ઠાકોરજીને ખબર હતી કે આમાં એકેય પાસા હવળા નહીં પડે, અને હવળા નહીં પડે તો દાવજી તો સુભદ્રાજીને દુર્યોધન હારે પરણાવી દેશે. એટલે છાના મના સુભદ્રાજીને અર્જુન હારે ભગાડી દીધા. કોણે? ઠાકોરજીને. કાનમાં કહ્યું તારું ઋણ હતું ને મારા ઉપર. તો બેનને તો ભાઈ એક હોય કે હાથ હોય, બધાય હરખા જ વાલા હોય, પણ બધાયને નાનકા ઉપર વધુ પ્રેમ હોય. ઘરમાં નાનું હોય ને એટલે આપ તરત કહી બેટા તું મોટો છોડ ને, એ નાનો છાપી દે ને. સગુન આરાધ્ય તોફાન કરતા હોય, નાની વસ્તુમાં ઝઘડતા હોય. હવે સગુન મોટી, આરાધ્ય નાનો. આપણે ચારે એને એક જ વસ્તુ કહી, તું મોટી જ, છોડને આપી દે ને, એ નકામો છે. એટલે નાનાને હંમેશા બધું વધુ મળે, લાડ વધુ મળે. અને ઠાકોરજી તો જે લાડ વ્રજમાં પામ્યા છે એવા કોઈ નથી પામ્યા. એ બધા લાડ ને લીલા એ તો વ્રજ. જીદ કરે તો એ જીતી જાય. એમને દાવજીને કાળીય નાગને નાથવો છો તો નો જ લઈ ગયા. લીલા એવી કરી કે લો ધેનકાસુરને માર્યો તાલવનમાં. મેં પ્રસંગ કયો છે એટલે બહુ વિસ્તારથી નથી કહેતી. એટલે ઘરે આવ્યા, બે વાળું કરવા બેઠા. બ્યારું કરન બેઠે બલ દાવ ઓર વીર. એટલે ઠાકોરજી તાલીઓ પાડે, માં સુન સુન માં સુન. રોહિણીજી ને યશોદા क्या बात है अजीब, तो लाला प्रसन्न है क्या? अरे आ दाव भैया तो એવું કર્યું માં. દાવજી આમ પોરહાય, આમ ભોજન સાચતા હતા ને લેવા જાય ને તો એ આમ કરે. હા કે લાલા કહી દે શું કર્યું તું? अरे माँ आज की तो बात ही कुछ और है. माँ आज दावजी ने ऐसो कियो ऐसे को कोई नहीं करतो पूरे इतिहास में किसी. अरे पण શું કર્યું? પૂછ દાવ ને ક્યાં કયો? ના લાલા તું કે. દાવજી કે આપણે આને દર વખતે કહીએ. રોહિણીજી બરજા બોલ હવે શું કર્યું? એ કે દાવજીએ ગધેડાને માર્યો. મને દાવજી ખીજાણા. એ કે હારા તું ગાડું ઉછાળે તો એમ કહી સક્તાસુરને માર્યો, વંટોળ આવે તો અમે એમ કહી તૃણાવતને માર્યો, પૂતના આવે તો અમે કઈ રાક્ષસીને માર્યો, અને અમે ધેનુકાસુરને માર્યો, અસુરને, રાક્ષસને. તો તું એમ કેસ કે ગધેડાને હવે કોઈ દી તારે ભેગું રમવા જ નથી આવું. મારી ઠાકોરજી કે મારે એટલું જ જોઈ છે. આની અદ્ભુત લીલાઓ જુઓ તમે. અને બીજે દિવસે યમુના કિનારે ગેડી દડો ખેડતા હતા અને યમુનામાં પડ્યો. મધુમલ કે એ જ બોલ લઈ આવો. લેવા ગયા અને બાકીની લીલા આપણે જાણી છે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે તો બાળ હત્યા લાગશે. હવે દાવજી હોય તો એ તો શેષ સ્વરૂપ છે. એ આને જવા દે અંદર અને કાળીય નાગને નાથવા દે? ના, કાળીય નાગ ઇન્દ્રિય સ્વરૂપ છે, માયરો નથી, નાયથો છે. ઇન્દ્રિયોને મારવાની નથી, નાથવાની છે. વલ્લભભાઈ સુબોધિનીજીમાં બહુ સરસ સમજાવ્યું છે. તો ઠાકોરજીને તો રક્ષાબંધન હોય કે ગિરાજ ધારણ કરવાનું હોય, જ્યાં જ્યાં દાવજીએ આવા કાર્ય કર્યા છે ત્યાં
બધે ઠાકોરજીનો આવેશ છે. એટલે ડાવજી ગૌરવર્ણા, પણ વ્રજમાં તમે જોજો બધે શ્યામ વર્ણ. કેમ? આવેશ. એક અહીંયા છે આપણે ખીચે દાવજી, આપણે જઈએ, મને બહુ ગમે છે જગ્યા. યમુનાજીને ખેંચાતા, દ્વારકાથી આવ્યા, ઠાકોરજી કીધું તમે જાઓ દાવ, હું સમય માટે આવીશ, પણ આવ્યા નહીં, કારણ કે વચન આપ્યું હતું કે વ્રજમાં પાછો ક્યારેય નહીં આવું. એટલે દાઉજીએ વિચાર કર્યો કે આપણે રાસ કરીએ. યમુનાજીને બોલાવ્યો. યમુનાજી કે મારે જેઠ ભેગું થોડું રાસ કરાય. ભાગવતની લીલા જ બધા જાણે છે એટલે વધુ નથી કહેતી. તો ખીજાણા દાઉજી, હળથી ને ખીચા. તો ત્યાં ખીચે દાઉજીમાં આજે પણ હળથી ખેંચેલા યમુનાજી જ છે. અને ત્યાં સફેદ દાઉજી છે, ગોરા, કારણ કે ત્યારે ઠાકોરજીનો આવેશ નહોતો ને. ઠાકોરજીનો આવેશ હોત તો યમુનાજીને ખેંચત નહીં, કારણ કે યમુનાજી પ્રભુના ચતુર્પ્રિયા, એટલે ક્યારેય ઠાકોરજી સિવાય રાસ કરે નહીં. નાગણીઓ સાથે જ બળદેવજીએ કર્યા. એટલે અહીંયા ઠાકોરજીનો આવેશ નહોતો, એટલે ખીચે દાઉજીમાં દાઉજી ગોરા છે. આ તો બધું અનુસંધાન નીકળ્યું. બાકી આજે કાલે રક્ષાબંધન, એટલે વાત તો રક્ષાબંધનની જ કરવી છે. યશોદામાં અહીંયા રાખડી બાંધે કે મારા લાલાને કોઈ નજર ન લાગી જાય. તો કાલે બધાય બેનો ભાઈઓને રાખ. હવે જેને બેન નથી એ ઠાકોરજીને બાંધશે, અને જેને ભાઈ નથી એ ઠાકોરજીને બાંધશે. કાલે ઠાકોરજી કેટલાયના ભાઈ અને કેટલાયના બેન. એક વૈષ્ણવ કે ઈલાબેન અમે લવ મેરેજ કર્યા, લગભગ કે 50-55 વર્ષ પહેલાં. એટલે કે હું પહેલી વાર રાખડી બાંધવા ગઈ, એટલે મારા ફાધરે ફેંકી દીધી. મારા ભાઈઓ બોલવા માંડ્યા ગમે એમ, હું હાઈલી આવી આમને. જિંદગીમાં તને કોઈ દી મારી કલાઈ ઉપર રાખડી નહીં બાંધવા દો. હું પાછી આવી. એ રાખડી મેં નદીમાં પધરાવે. પછી નક્કી કર્યું કોઈ મારો ધર્મનો ભાઈ નહીં. મારા ભાઈઓને નથી બંધાવી તો કોઈ મારો ભાઈ નહીં. હવે મેરેજ મેં એવી જ્ઞાતિમાં કર્યા હતા કે વૈષ્ણવ નહોતા. પ્રભુ એવી કૃપા કરી કે વર્ષમાં વૈષ્ણવ બની ગઈ, બ્રહ્મ સંબંધ લીધો, અને ઠાકોરજી ઘરે પધાર્યા, અને રક્ષાબંધન હું રાખડી લઈ. એટલે મારા મિસ્ટરે કીધું કે પાછી રાખડી લાવી, એકવાર તો તને આવો ખરાબ. એ કે ઓલા તો લૌકિક ભાઈઓ હતા ને, એ રાખડી ફેંકી દે. એ મને ગમે એવા શબ્દો બોલે, પણ આજે જેને હું રાખડી બાંધવાની છું ને એ મારો અલૌકિક ભાઈ છે. કરોડો જન્મ પહેલાં એ મારો ભાઈ હતો, અત્યારે છે, અને પછી હશે. તિલક કરીને, ભેટ કરીને, રાખડી બાંધી, કીર્તન ગાયું. પછી ઠાકોરજીને સુખડીને કાજુ કતરીને ધરાવ્યું હતું. એ કે દરેક બેન મીઠાઈ ખવડાવે ને, અને પ્રભુએ મને ગિફ્ટ આપી કે તમે બ્રહ્મ સંબંધ લઈને વૈષ્ણવ બની ગયા. આનાથી મોટી ભેટ મારા માટે કઈ હોય? તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી કાચો. કાલે
ગિરધરજી ગુસાઈજીના પ્રથમલાલ છે. ગઈકાલે આપણે વાત કરી હતી ટોડના ઘરનાને. ઠાકોરજીને વજન ઉચકીને નીચે લઈ આવ્યા અને ભેંસા ઉપર બેસાડ્યા, અને બીજી વાર મથુરા પધરાવ્યા ત્યારે પોતાના ખભે બેસાડીને રથમાં બેસાડ્યા. તો વજન કોણે ઉચક્યું? ગિરધરજી. તો શ્રીજી બાવા અસલી પ્રસન્ન થયા, અને પોતાનું નામ ગોવર્ધન હતું તો ગિરધરજીને કહ્યું, ગોવર્ધન તું ही મેરો, તો જ મારું વજન ઉચકી શકે. એમના લાલજી દામોદર લાલજી જે પ્રથમ તિલકાયત થયા, એ શ્રીજી બાવાને બહુ લાડ લડાવે, વારંવાર મનોરથ કરે. શ્રીજી બાવા એટલે એને એમ થાય કે આમ આ સામગ્રી કરવું, આ મનોરથ કરવું, આમ સતત શ્રીજી બાવાના તત્સુખના જ વિચારમાં, અને વેદના એટલા જાણકાર, મંત્રના એટલા જાણકાર, પણ હાવ ભોળા. એમનું ધ્યાન શ્રીજી બાવાની સેવા, સામગ્રી, સન્મુખતા બધું જાતે કરે. ફૂલના માળાથી ને સામગ્રીને શૃંગારે પોતે કરે, જડે ભરે, બધું પોતે કરે, અને શ્રીજી બાવા અતિ પ્રસન્ન રહે. ભોળા એવા કે ગમે ત્યારે ગમે એને કહી દે કે હારું એમ જાઓ ને, કારણ કે એમનું ચિત્ત સંસારમાં નહોતું, એમનું ચિત્ત શ્રીજી બાવામાં હતું. હવે ત્યારનો જે ભંડારી હતો એ જમાનામાં 500 વર્ષ પહેલાં ભેટ બહુ આવી, તો 3 લાખ રૂપિયા છુપાવીને લઈ ગયો અને ઝાડની બખોલમાં દાટી દીધા કે મારે ગામ જાય છે, આ લઈ જઈશ. પહેલાંના જમાનામાં આવી રીતે પૈસા, પેલા બેંક ક્યાં હતી? અમે જોયું છે, ખનખનતા ઓલા રાણી છાપ સિક્કા હોય ને, પછી તાંબા કુંડી આવે, નાના ડબરા આવે, એમાં મૂકી રેશમી કપડામાં તાળું મારી દે, હાચવણું કે. ગામડામાં સૌરાષ્ટ્રમાં હાચવણું કે. અને પછી તુલસી ક્યારો કેવો હોય ત્યાં ખોદે, અને એ ડબ્બો અંદર મૂકી દે, અને પછી બધું બરાબર કરી નાખે, એટલે ચોરની બીક ન લાગે. પહેલાં બહુ બધા બારવટિયા ચોરને આવતા હતા. એકવાર નાના હતા, લગભગ 8-9 વર્ષના, એટલે મામાને ઘરે ગયા તો આંખ ઉઠી. પેલા આંખ બહુ આવતી, હવે એ બધા રોગ વયા ગયા, એટલે બધું બહુ કર્યું પણ મટી નહીં. હવે બા નહોતા, કાકા નહોતા, હું એકલી જ. મોસાળમાં હું દર વખતે એકલી જ જાઉં, બીજા બધાને એટલે જ. મને તો જેવું વેકેશન પડ્યું ને હું ગઈ નહીં. એટલે ભારતી મામા હતા ને, એણે એમ કીધું, એ કે વનમાળીભાઈ જીવતીને એ કે ઓલી બકરીના તાજા શેર નાખો, આપણા ઘરે છે બકરી, કે જીવતી બાને 2-3 વાર લઈ આવો અને 2-3 વાર નાખો. મામા કે મારી જીવતીને ક ટાઈમે ઉઠાડવી સવારમાં, મારા મામા ગાય ઓલી બકરી જ લઈ આવ્યા. એટલે સવારમાં ઊંઘમાં હોવ ને ત્યાં મામી નાખી દે, બપોરે નાખે ને સાંજે. 2 દીમાં તો હારી આંખ મટી ગઈ, ટીપા શું કરે.